ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ફરી ભાજપમાં જોડાશે। 26મી માર્ચે સાબરકાંઠામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં યોજાનાર ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં ભાજપમાં પુનઃ પ્રવેશ કરશે। સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ભાજપમાંથી મહેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યા બાદ રાજકીય ગુપ્તવાસ ભોગવી રહ્યા છે। મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા બાદ સાબરકાંઠા લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બને તેવી પણ પ્રબળ સંભાવનાઓ છે। ભાજપના આવતીકાલથી શરૂ થઈ રહેલા વિજય સંકલ્પના 26મી તારીખના રોજ ચાલનાર સંમેલનમાં દરેક સંમેલનમાં કોંગ્રેસના નાના મોટા નેતાઓ ભાજપનો ખેસ પહેરે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે। આપણે જણાવી દઈએ કે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કે જેઓ એક સમયે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, બાદમાં શંકરસિંહ વાઘેલાએ નારાજગી દર્શાવી, ત્યારબાદ તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું। ત્યારથી તેઓ ગુપ્તવાસમાં છે તેમ કહી શકાય, કારણ કે તેઓ ન કોઈ પક્ષ સાથે જોડાયા છે, ન રાજનીતિમાં સીધી રીતે સક્રિય જોવા મળી રહ્યા છે। પરંતુ હવે તેઓ ફરી એક વખત 26મી માર્ચના રોજ સાબરકાંઠામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ છે અને તેમને સાબરકાંઠા બેઠક પરથી લોકસભાની ટિકિટ પણ આપવામાં આવી શકે છે તેવી પણ ચર્ચાઓ છે। ત્યારે સવાલ તે છે કે શું મહેન્દ્રસિંહ વાઘેલા આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને શું તેઓ જોડાશે તો તે નિર્વિવાદ તેમનું જોડાણ હશે ખરું? કારણ કે બીજી બાજુ શંકરસિંહ વાઘેલા એનસીપીમાં હાલમાં કાર્યરત છે, તેવામાં મહેન્દ્રસિંહ વાઘેલા તેમના પુત્ર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। તો શું શંકરસિંહ વાઘેલા ફરી એક વખત વાંધો ઉઠાવશે કે નહીં ઉઠાવે તે પણ સવાલ છે। અને શું મહેન્દ્રસિંહ વાઘેલાને સાબરકાંઠા બેઠક પરથી ટિકિટ મળી શકે? વધુ માહિતી આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા હિતલ પારેખ। હિતલ, જાણવા માંગીશું કે મહેન્દ્રસિંહ વાઘેલાના ભારતીય જનતા પાર્ટીમાં ફરી જોડાવાની ચર્ચાઓએ ફરી એક વખત જોર પકડ્યું છે। કેટલી શક્યતાઓ જોવાઈ રહી છે? શું તેઓ સાબરકાંઠા પરથી લોકસભા ચૂંટણી પણ લડી શકે? જી યસ, ચોક્કસ એવું કહી શકાય કે મહેન્દ્રસિંહ વાઘેલાનું પોતાનું ગણિત જે છે અને ભાજપનું ગણિત છે એ આ ગણિત છે કે સાબરકાંઠામાં વિજય સંકલ્પ જે ભાજપનું સંમેલન યોજાવાનું છે 26 તારીખે મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે હાજરી આપવાના છે અને તેમની હાજરીમાં જ મહેન્દ્રસિંહ વાઘેલા ફરી પાછો ભાજપનો ખેસ પહેરશે એ પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે। ચોક્કસ સત્તાવાર આ વાતને હજુ સમર્થન મળતું નથી, પણ જે પ્રકારે ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એ આયોજન અંતર્ગત આ વાત અત્યારે સામે આવી છે। સાથે સાથે જોવા જઈએ તો આવતીકાલથી વિજય સંકલ્પ સંમેલનનો પ્રારંભ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે। રાજ્યમાં 3 દિવસ યોજાવાનું છે। આ 26 બેઠકોને આવરી લેતું આ સંમેલનો યોજાશે અને તેમાં મોટા ભાગના કોંગ્રેસના જે હવે બોર્ડર ઉપર ઉભેલા નેતાઓ છે એ તમામ નેતાઓ ક્યાંક ને ક્યાંક સીધી કે આડકતરી રીતે આ સંકલ્પ સંમેલનમાં ભાજપનો ખેસ પહેરશે અને એક મોટી સર્જિકલ સ્ટ્રાઇક કોંગ્રેસ ઉપર ભાજપ કરવા જઈ રહ્યું છે। જી જરૂરથી હિતલ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ।